જય જવાન જય કિસાન કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખાસ ખેડૂત મિત્રો મુદ્દો લેવાનો છે કે બે ચાર કમેન્ટો છે ખેડૂત ભાઈઓની, એના વિશે પણ લેવાનો છે। અને ખાસ કે અત્યારે ફૂટિંગનો સમય છે આંબાની અંદર, એટલે અડધા ઝાડવા ફૂટી ગયા હોય, અડધા ન ફૂટ્યા હોય, તો એ પણ એક મુદ્દો લેવાનો છે। એમાં શું કરવું, કઈ દવાનો છંટકાવ કરવો, પાણી આપવું કે ન આપવું। પછી એક બીજો મુદ્દો એક ભાઈનો એવો છે, મારે આ બાજુનું છે નજીક જ જુનાગઢથી વંથલી ગામ છે ભાઈનું, અને એની કોમેન્ટ હતી કે ભાઈ અમે પારા બારા બધું લોટાવીટર રાખી અને તાણી લીધા, પણ પ્રશ્ન એવો છે કે કાળી અને સફેદ ફૂગ આંબાની અંદર દેખાવા માંડી છે, એટલે જેના કારણે ડાળીઓ હુકાય છે। આ પ્રશ્ન બહુ છે ઘણાનો। એક ભાઈની બીજી કમેન્ટ હતી કે ભાઈ મારે આંબાની ડાળીઓ હુકાય છે અને આંબા પણ હુકાય છે। એટલે આ જેટલી આજે આપણે કમેન્ટો લેવા છે, અને એમાં મહત્ત્વની વાત એ છે કમેન્ટોની અંદર પણ અત્યારના સમયનો જવાબ છે, એટલે આપણે ઉપયોગી આ જે કમેન્ટો છે ને એનો જવાબ ઉપયોગી અત્યારે હાલના સમયમાં આંબાની અંદર થાય એમ છે। એટલા માટે આપણે બધી કમેન્ટો લઈ લેવી અને બધા ખેડૂત મિત્રોને ઉપયોગી થાય ને એવી માહિતી છે, એટલે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। અને ખાસ આપણી ચેનલમાં નવા હોય તો અવનવી ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ખેડૂત મિત્રો ભૂલતા નહીં। એટલે આપણે વિડીયો ચાલુ કરીએ પહેલાં બધાને કહી દઈએ કે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, એટલે બધા ખેડૂત મિત્રોને આ વિડીયો ઉપયોગી થાય અને આપણી જે માહિતી હોય એ કામ લાગે। હવે આપણે જે ભાઈની કમેન્ટ હતી ને, એક પહેલી કમેન્ટ એવી લઈ લઈએ, મેન કમેન્ટ હતી ને આપણે એ પહેલાં લઈ લઈએ, જે જુનાગઢથી થોડુંક થાય ને વંથલી ગામ છે, એટલે મારે હાવ નજીક થાય છે। જો સમય મળશે તો એ ભાઈના આંબાની અંદર હું વિઝિટ કરવા પણ જાય, પણ જો સમય મળે તોની વાત છે। પણ આપણે એનો જે પ્રશ્ન છે ને, આવા કેટલી હજારો કમેન્ટ મને મારા વિડીયોની અંદર આવી કે ભાઈ આંબાની અંદર કાળી ફૂગ અને સફેદ ફૂગ અથવા તો શેના કારણે આંબા હુકાઈ જાય છે, આ મહત્ત્વનો મુદ્દો છે। હવે ખાસ એમાં તમે છે ને ખેડૂત મિત્રો, એક તમારા નાના આંબા હોય કે મોટા આંબા હોય, તમે એનું જે થડ હોય ને એમાં જરાક તમે નજર મારી લેજો અને જોઈ લેજો ક્યાંય ઉધઈનો પ્રશ્ન છે અથવા થડમાં બીજા અન્ય કોઈ રોગો છે, એ ખાસ એક જોવાની જરૂર છે, જેના કારણે થડથી હજારો રોગોનું પ્રવેશ આંબાની અંદર થતો હોય, એટલે એના કારણે પણ આવા પ્રશ્નો બનતા હોય। એટલે આપણે શું છે કે નાની નાની બાબત અમુક હોય ને એ આપણે એમાં ધ્યાનમાં ન લીધી હોય, અને જેના કારણે આવો પ્રશ્ન બંધ હોય છે। એટલે ખાસ ખેડૂત મિત્રો, નાના આંબા હોય, વરસદીના હોય, 2 વર્ષના હોય, 5 વર્ષના હોય કે 40-50 વર્ષના જૂના આંબા હોય, તમે થડની અંદર જરાક નજર કરી લેવી કે કોઈ ઉધઈ નથી, કારણ કે ઉધઈ હોય ને તો જેના કારણે ઉધઈ ખાતી જાય અને પછી ત્યાંથી રોગો પ્રવેશવાનું ચાલુ થતું હોય, એટલે કે ઉધઈ ખાઈ ત્યાંથી પછી ફૂગના રોગો પ્રવેશતા હોય। એટલે એના માટે જે ડાળીઓ હુકાય છે, કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, એના માટે ખાસ એક કે સૂનો અને ગેરું તમારે થડમાં લગાવી દેવાનો છે, અલગ અલગ રીતે, બે ભેગું નથી કરવાનું, સૂનો અને ગેરું। પહેલાં સૂનો મારી દેવાનો છે, પછી ઉપર ગેરું મારવાનો છે, અને સૂનાની અંદર તમારે કોઈ પણ કાર્બન ડાઇઝમ, કોઈ પણ પ્રકારનું જે ફૂગનાશક આવે છે, બ્લુ કોપર છે, કાર્બન ડાઇઝમ છે અને મેન્કોજેબ છે, આવા બધા જે કન્ટેન આવે ને, કોઈ પણ ફૂગનાશક કન્ટેન હોય, આ તમારે સૂનાની અંદર ભેળવી દેવાનું છે થોડું અમથું, અને ત્યારબાદ પછી તમારે એને થડની અંદર લગાવી દેવાનું છે। પહેલાં ચૂનો લગાવવાનો છે, ત્યારબાદ ઉપરના ભાગમાં ગેરું લગાવવાનું છે, અથવા તમે પહેલાં ગેરું લગાવો તો ઉપરના ભાગમાં સૂનો લગાવવાનો છે, આવી રીતે લગાડી દેવાનો છે। હવે બીજો પ્રશ્ન કે ભાઈ ડાળીઓ હુકાય છે અને કાળી અને સફેદ ફૂગના આગમન દેખાય છે આંબાની અંદર, આ ભાઈની મને વંથલીથી કોમેન્ટ હતી, એટલે ખાસ જવાબ એક આપી દઉં। હવે એના માટે શું કરવું જોઈએ, તો ખાસ કરીને અત્યારે તમારે એક સ્પ્રે દવાનો કરી દેવો જોઈએ। મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું કે તમે કોપર ઓક્સીક્લોરાઇડ નામનું એક કન્ટેન આવે છે, જેને બ્લુ કોપર પણ કહેવામાં આવે છે, આ ફર્સ્ટ નંબરનું એક ફંગીસાઇડ છે, એટલે ફૂગનાશક છે। આને તમારે યુઝ કરી લેવાનો છે, અને દવાની અંદર જ્યારે તમે રાઉન્ડ મારો, માનો કે અટાણે ફ્લાવરિંગનો સમય છે, એટલે આપણે જે આપણે મધ્યો ન આવે એના માટે પણ અગાઉથી આપણે પગલાં લઈ લેવા જોઈએ ખેડૂત મિત્રો। એટલે મધ્યા માટે પણ ઇમિડાક્લોરપિડ છે, અને જે આ કન્ટેન્ટ મેં તમને કીધું બ્લુ કોપર ઓક્સીક્લોરાઇડ નામનું, આ તમારે એમાં નાખી દેવાનું છે, અને પછી તમે આંબાની અંદર છંટકાવ કરો એટલે જે તમારે પ્રશ્ન છે ને ડાળીઓમાં સફેદ ફૂગ અને કાળી ફૂગના દાગા દેખાય એ તમારે વયું જાહે। અને સ્પ્રે એવો કરવાનો છે, ખાસ ખેડૂત મિત્રો આ ધ્યાન રાખવાનો છે કે કોઈ પણ ફૂગનાશક નાખો, જે કાંઈ દવાનો તમે રાઉન્ડ મારો, મેં આગળના વિડીયોમાં કીધેલું છે, છતાં પણ આ વિડીયોમાં પણ કહી દઉં કે કોપર ઓક્સીક્લોરાઇડ બ્લુ કોપર, એટલે કે બ્લુ કોપર આનું કન્ટેન્ટ છે, અને જે ઇમિડાક્લોરપિડ છે એ પણ નાખી શકો। અને તમારે જો આંબા ન ફૂટ્યા હોય અથવા તો ફૂટી ગયા હોય તો પણ તમે બીજી કોઈ પણ સામાન્ય ઈયળની દવા નાનું એવું કન્ટેન્ટ નાખી દેવાનું છે, જે એમામેક્ટિન બેન્ઝો 1.9 EC નામનું કન્ટેન્ટ આવે, આ પણ તમે નાખો તો હાલે। એટલે સ્પ્રે એવો કરવાનો છે કે આખા ઝાડવાની અંદર પણ ડાયડું હોય ને એમાં પણ સ્પ્રે જવા દેવાનો છે, એવું નથી કે ફરતે ઉપર આપણે મારી દેવાનો। આ તો મારું આંબો દેખાય તમને, આમાં ફરતો ઉપર લાગી જાય, હવે જ્યાં ડાળી છે એમાં ન લાગે, એટલે શું થાય કે અહીંયા ફૂગના જે જંતુ હોય રહી જતા હોય, અને એના કારણે
આવો પ્રશ્ન બનતો હોય. એટલે આખો આંબાની અંદર પણ એકાદી સ્પ્રેની નળી જવા દેવાની, એટલે ડાળીમાં પણ બધી સ્પ્રે લાગી જાય. એટલે તમારે જે આ પ્રશ્ન ડાળી હુકાવાનો છે ને, આ પ્રશ્ન હાવ વયો જાય. અને જે ભાઈની કમેન્ટ હતી કે ભાઈ મારે અમુક નાના આંબા છે હુકાય છે, આનો ઉપાય મને બતાવો. હવે એનો ખાસ ઉપાય કે તમે એમાં જોજો, તમારે ક્યાંક મૂંડો હોય છે તો પણ હુકાતા હોય આંબા. બીજું કારણ કે ફૂગના કારણે પણ હુકાતા હોય. ત્રીજું કારણ કે કાં તો એમાં તમારે ઉધઈ હોય હેઠે, તમે જ્યારે વાવતર કર્યું અથવા તો અત્યારે હાલમાં પણ એમાં ઉધઈનું પ્રમાણ હોય. હવે આના માટે તમારે શું કરવું? આ બધા પ્રશ્ન હોય. મૂંડો હોય તો એને તમારે હરિયાથી કે કોઈ પણ આપણે એવો શસ્ત્ર લઈ અને મૂંડો જોઈ લેવાનો, કાઢી લેવાનો છે. જો હાવ તરીએ મૂંડો હોય છે મૂળિયાની અંદર, તો એ મૂંડો નીકળશે નહીં, તો તમારે ફેલ જ થાય આંબો. પણ જો આવો પ્રશ્ન હોય, ઉધઈનો પ્રશ્ન હોય, તો કરવાનું શું છે કે તમે એગ્રો સેન્ટરની અંદર જાઓ ને એટલે તમને ઉધઈની પણ દવા મળી જાય. તમે માગશો કે ભાઈ મારે ઉધઈ આંબાની અંદર છે તો મારે શું કરવું, થડમાં છે અથવા તો જમીનની અંદર ઉધઈ છે, તો આની દવા તમને એગ્રો સેન્ટરમાંથી મળી જાય. એ તમારે ન કરવું હોય તો આપણે સાદું અને સરળ, તમારી વાડીએ પણ બધા ખેડૂત મિત્રોની વાડી આજુબાજુ ધણહેરમાં હોય કે જે આંકડો આવે છે ને, આંકડો આને તમારે બોળો બનાવી નાખવાનો છે. અને પછી જે તમારા નાના આંબા હોય ને, થર્ડ દીઠ 2-5 ડબલા થડમાં પાઈ દેવાનું છે આંકડાનો બોળો. એટલે તમારે બેસ્ટ કામ કરશે, ઉધઈમાં કામ કરશે, મૂંડામાં કામ કરશે, તમામ ફૂગનાશકમાં પણ કામ કરશે. એટલે જે ફૂગના કારણે પણ જો આંબો હુકાતો હોય છે તો પણ કામ કરશે, ઉધઈ છે અને તમારો આંબો હુકાતો હોય છે તો પણ કામ કરશે. એટલે આવી રીતે. અને પ્લસ બીજું કે એને પોટાશ ઘટતું હોય છે તો પોટાશની પણ જે આંકડાનો બોળો છે એ પૂર્તિ કરશે. એટલે આંકડાનો બોળો કેવી રીતે બનાવવાનો છે, આ બધા ખેડૂત મિત્રોને કમેન્ટ હોય ભાઈ કેમ બનાવો, તમે કહી તો દીધું, હવે બનાવો કેમ? તો કાંઈ નથી, તમારે 200 લીટરનું બેરલ લઈ લેવાનું છે. એમાં જેટલો હમાય એટલો આંકડો જ્યાં હોય નથી ભેગો કરીને પાંદડા ડાળીનું બધું નાખી દેવાનું છે. પછી પાણીનો ભરી દેવાનો છે. 2-5 દી કે તમે 7 દિવસ રાખશો ને એટલે ઓટોમેટિક એના પત્તા ઓગળી જાય. અને નહીંતર જો એવું ન થાય તેમાં તમારે થોડો ગોળ નાખી દેવાનો છે એટલે ઓટોમેટિક ઓગળી જાય. પછી જે બોળો વધ્યો એ આંબાના થર્ડ દીઠ 1-1 લીટર 2-2 લીટર એમ તમારે પાણી એ આંકડાનો બોળો હોય એ પાઈ દેવાનો છે. તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. જે આંબા હુકાય છે ને એમાં ફર્સ્ટ નંબરનું રિઝલ્ટ મળશે. અને બીજું, અથવા તો જો કોઈ ફૂગના કારણે આંબો હુકાતો હોય, તમને એમાં ડાળીઓમાં સફેદ કે કાળી ફૂગ જોવા મળે તો તમારે એક નાનો એવો કોઈ પણ ફૂગનાશક લઈ સ્પ્રે કરી દેવાનો છે. પ્લસ બીજું કે નાના આંબા હોય કે મોટા હોય, થડની અંદર ગેરો અને ચૂનો લગાવી દો, જેથી કરીને જે થડથી પ્રવેશતા રોગો છે એની સામે ખેડૂત મિત્રો બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે એક ભાઈ આપણી જે ત્રીજી કમેન્ટ આપણે લઈ લઈએ, જેટલી લેવાય એટલી. વિડીયો લાંબો આપણે નથી કરવો ખેડૂત મિત્રો, પણ બધા ખેડૂત મિત્રોને સંતોષ મળવો જોઈએ વિડીયોની અંદર. આપણો વિડીયો જોઈએ એટલે એને સંતોષ થવો જોઈએ કે ભાઈ આ લોકોએ આ કિસાન માહિતી દ્વારા આપણે માહિતી સારી મળી કે ભાઈ મારે અડધા આંબા ફૂટી ગયા અને અડધા ટૂંકમાં 20% આંબા ફૂટી ગયા છે ને બીજા બધા હવે એમાં ફૂટ બાકી છે, તો પાણી આપવું કે નહીં, આ પ્રશ્ન છે. હવે ખેડૂત મિત્રો ખાસ તમારે એમાં જોઈ લેવાનું છે કે એમાં તમને જે ઠોહા દેખાતા હોય ને, બીજી ડાળીમાં તમને ઠોહા દેખાતા હોય ને, તો પાણી આપી જ દેવાનું છે, બિલકુલ બીવાની જરૂર નથી, બરાબર. અને જો તમને ઠોહા ન દેખાતા હોય તો અમુક ટાઈમ પૂરતું તમારે જાળવવાનું છે, પછી પાણી આપવાનું છે. કારણ કે જ્યારે ફૂલ ખીલે ત્યારે આપણે ખાતર નાખવું હોય. મગ્યો બંધાવવા માટે હું નેક્સ્ટ વિડીયો પણ બનાવીને મૂકી, એટલે એ રીતે તમે કરશો એટલે મગ્યો પણ સારો બંધાશે. એટલે આવી રીતે જો તમારે ઠોહા દેખાતા હોય અડધામાં 20% માનો કે ફૂટી ગયો, એ તો ઠોહા આવી ગયા, ફાઇનલ મોર આવી ગયો છે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ પ્લસ બીજું કે હજી 25 માનો કે 60% બાકી છે આંબો ફૂટવાનું, તો એ સાઈડ તમારે જોવાનું છે. અને આપણા આંબાનું આપણે જ વૈજ્ઞાનિક બની અને નિરીક્ષણ કરી લેવાનું છે. એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ઠોહા દેખાય છે. હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવશે ઠોહા કેવા હોય, તો હું જરાક તમને ઠોહા પણ બતાવી દઉં. હવે આ તમે જોઈ લેજો, આને ઠોહો કહેવાય ખેડૂત મિત્રો. આ જો આ રીતનો આ મોરનો ઠોહો છે, આ ફાઇનલી મોરનો ઠોહો છે. આવો ઠોહો દેખાય ને એટલે તમારે પાણી આપી જ દેવાનું છે, જરાય બીવાની જરૂર નથી. એટલે તમારો આખો આંબો ફૂટી જશે. ત્યારબાદ ફૂટી ગયા પછી જ્યારે હારા મોર થઈ ગયા, તમને દવાના છંટકાવની પણ મેં અગાઉ વિડીયો વાત કરી, છતાં પણ આપણે નેક્સ્ટ વિડીયો આંબાની અંદર મોર આવી ગયા પછી કઈ દવાનો છંટકાવ કરશું એ નેક્સ્ટ વિડીયો આપણે મૂકી દેવું, એટલે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખબર પડે. હવે ખેડૂત મિત્રો જેટલી લેવાય એટલી કોમેન્ટો, અને જે મેન કોમેન્ટ હતી ખેડૂત મિત્રોની જે ઉપયોગી કોમેન્ટો હતી એ મેં લઈ લીધી આજના વિડીયોમાં. છતાં પણ તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, આંબાને લગતો હોય, ખેતીને લગતો હોય, કોઈ પણ પ્રકારની ખેતીને લગતો પ્રશ્ન હોય તો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો. અચૂક હું તમારા કોમેન્ટ ઉપર પણ વિડીયો બનાવીશ, તમારા કોમેન્ટનો જવાબ પણ આપીશ.